તો સી આર પાટીલ કયા ગામના છે? સી આર પાટીલ ક્યાંના છે? ચોકીના છે, વડાલના છે, કાથરોટાના કયા ગામના છે? અને કિરીટ પટેલ કયા ગામના છે? જુનાગઢમાં એનું કયું ગામ છે? એટલે બોલવું સારું છે, મોટી મોટી ફિલોસોફી કરવી, ભૂપતભાઈ ને ભાજપની ટોળકી જે કઈ કરી રહી છે. કિરીટ પટેલનું કયું ગામ છે? જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જુનાગઢ જિલ્લાના વતની નથી, તો ભૂપત ભાયાણીને ભાજપ વાળાને વાંધો નથી. જેના ઘરમાં એક બકરી નથી બાંધેલી એ ડેરીના ડિરેક્ટરો બનીને ફરે છે, તો ભૂપત ભાયાણીને વાંધો નથી. ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે લડે, ઇકોઝોન માટે લડે, સહકારી મંડળીમાં થયેલા કૌભાંડ માટે લડે, ગોપાલ ઇટાલિયા ખેડૂતોને ખાતર મળે એના માટે લડે, ગોપાલ ઇટાલિયા મગફળીના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડે, તો બધાને વાંધો છે. પણ જેના ઘરમાં એક બકરી ન હોય એવા માણસો સાવટ ડેરીના ડિરેક્ટર થઈ જાય તો કોઈને વાંધો નથી. બીજા જિલ્લામાંથી આવીને આ જિલ્લામાં નકલી મંડળીઓ બનાવી અને ચેરમેન બની જાય તો ભૂપત ભાયાણીને વાંધો નથી. પણ ખેડૂત માટે કંઈક સારો અવાજ ઉઠાવવા માટે હું આવ્યો તો બધા બહારથી આવ્યો. તો સી આર પાટીલ કયા ગામના છે? વિસાવદરમાં જન્મ થયો છે એનો? માંડાવડમાં જન્મ થયો? ક્યાં જન્મ થયો? મોણપરીના છે? સી આર પાટીલને ખંભે લઈને ફરવા વાળા ભાજપ વાળા મને બહારનો માણસ કહે છે. અને આ મેંદડા માણાવદરના સાંસદ સભ્ય ક્યાંના છે? કયા ગામના છે? તાલાળાના છે, મેંદડાના છે, માણાવદરના છે, બાંટવાના છે, ક્યાંના છે? સાંસદ સભ્ય બહારના છે તો કોઈ વાંધો નથી. આ જિલ્લાના પૂર્વ પ્રમુખ 10 વર્ષ સુધી બીજા જિલ્લાના માણસ તો કોઈને વાંધો નથી. ગોપાલ ઇટાલિયા ખેડૂતના મુદ્દા ઉઠાવે તો બધાને વાંધો પડે છે. 31મી તારીખે શનિવારે મારું ચૂંટણીનું ફોર્મ ભરવાનો કાર્યક્રમ વિસાવદરમાં જાહેર કરવામાં આવ્યો છે. એમાં અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમની અંદર પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ઉપસ્થિત રહેવાના છે. અને આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પણ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય અમારા ગુજરાતના પ્રભારી ગોપાલરાય સાહેબ, ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશભાઈ પાઠક સહિત અમારા ઈશુદાનભાઈ, ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, ખૂબ મોટી સંખ્યામાં અમારું સમગ્ર નેતાગણ આ ફોર્મ ભરવા માટેની જે રેલી થવાની છે એની અંદર ઉપસ્થિત રહેવાના છે.